જીસસ. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે અત્યારે આજે સવારે આ પ્રભુના વચનોને આપવાની માટે તક મળી, માટે હું પ્રભુનો આભાર માનું છું. WCDCના આગેવાનોને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, મીડિયા ટીમને માટે, મીડિયા વિઝનને માટે હું પ્રભુનો આભાર માનું છું. આજે સવારે પ્રભુનું જે વચન હું તમારી સાથે શેર કરવાનો છું, એ પ્રભુના વચનની અંદર ખાસ કરીને મારું પ્રભુનું જે વચન જે છે એનું જે ટાઇટલ જે છે એ વ્યાકુળતા. વ્યાકુળતા વિશે હું તમારી સાથે થોડીક વાત કરવાનો છું. વ્યાકુળતા બધાના જીવનમાં આવે છે. પ્રભુ ઈસુના જીવનમાં પણ વ્યાકુળતા આવી અને આપણે આપણા સમયને ધ્યાનમાં રાખીને આપણે 5 કલમો હું તમારી સાથે શેર કરવા માંગુ છું. વ્યાકુળતા એટલે શું? વ્યાકુળતાનો જે શબ્દ જે છે એ ગ્રીક ભાષાની અંદર જે છે ટ્રાસો શબ્દ છે. ટારસો. હવે એ શબ્દ એક જગ્યાએ યોહાનની સુવાર્તા 5મા અધ્યાયની 4થી કલમમાં લખવામાં આવેલો છે અને ત્યાં તમને યાદ હશે કે ત્યાં લખવામાં આવેલું છે કે એક દૂત પાણીના કુંડમાં ઉતરતો હતો અને દૂત હલાવતો હતો, પાણીને હલાવતો હતો. તો આ જે હલાવતો હતો જે શબ્દ જે છે એ ત્યાં ટારાસો એવું લખવામાં આવેલું છે, વ્યાકુળતા. અને એ જ શબ્દનો ઉપયોગ બીજી કલમોની અંદર પણ આવે છે. 3 કલમો હું તમારી સાથે વાંચીશ, ખાસ કરીને યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 33મી કલમ. ત્યાં લખેલું છે, ત્યારે તેને રડતી જોઈને તથા યહૂદીઓ તેની સાથે આવ્યા હતા, તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિસાસો મૂક્યો અને તે પોતે વ્યાકુળ થયો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યાકુળ થયા, ત્યાં લખ્યું છે. ત્યાર પછી બીજી કલમ હું તમારી સાથે વાંચવા માંગુ છું. આપણે યોહાનની સુવાર્તામાં જ છીએ. જો તમે તમારી પાસે બાઇબલ છે અંડરલાઈન કરો છો તો આપણે બીજે બધે જૂનો કરાર નવા કરારમાં જવાના નથી. ખાલી યોહાનની સુવાર્તામાંથી જ આપણે આ શેર કરીએ છીએ. અને ત્યાર પછી પ્રભુ બીજી જગ્યાએ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત 13મા અધ્યાયની અંદર લખેલું છે, એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી તેણે કહ્યું પોતાના શિષ્યોને, હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરાવશે. આ બે કલમો પર વિચાર કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે લાજરસની કબર આગળ આવે છે અને માર્થાને ને મેરીને ને બધાને રડે છે, ત્યારે જુએ છે, ત્યારે તે વ્યાકુળ થાય છે. વાલાઓ, અને બીજી બાબત 13મી કલમની અંદર આપણે જોયું કે ઈસુ ખ્રિસ્ત એણે કહ્યું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરાવશે. જ્યારે આ કહેવાનું આવ્યું ત્યારે તે ઈસુ વ્યાકુળ થયો. અને આ પ્રભુ ઈસુ માણસનો દીકરો, દેવનો દીકરો, એ વ્યાકુળ થાય છે. જીવતા દેવનો દીકરો. એટલે એ પ્રમાણે એ બાબતથી હું તમને કહેવા માંગુ છું કે વ્યાકુળતા બધાના જીવનમાં આવશે. તમારા જીવનમાં આવશે, મારા જીવનમાં આવશે, બાળકોના જીવનમાં આવશે, પિતાઓના જીવનમાં આવશે, પતિઓના જીવનમાં આવશે. પરંતુ વ્યાકુળતા આવશે. પરંતુ આપણે એની અંદર આપણે શું કરવાનું છે તે હું તમારી સાથે આજે શેર કરવાનો છું. સૌથી પહેલા તો વ્યાકુળતા કેમ આવી આપણે જોયું કે બધા લોકો વ્યાકુળ થયા છે તો આપણે બેબાકડા બની જઈએ. શું થયું ખબર નથી પડતી શું કરવું. એવું છે માણસ માટે, એવું છે, વ્યાકુળ થઈ ગયા. અને વાલાઓ, આ વ્યાકુળતામાં પ્રભુ ઈસુએ શું કર્યું એ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે જો મારે બીજી બાબત પણ આજે ખાસ કરીને કહેવાનું છે, એ તો એ છે કે જો હું વ્યાકુળ થઈ જાઉં એક વખત અને પછી વ્યાકુળ જ રહું તો હું સેવા કરી શકવાનો નથી. એટલે વાલાઓ, પિતાઓ, બાળકો, વિશ્વાસીઓ, આગેવાનો, જ્યારે તમે વ્યાકુળ થઈ જાઓ ત્યારે તમારે મારે યાદ રાખવાનું છે કે આપણે વ્યાકુળતામાં જ રહેવાનું નથી.
આપણે વ્યાકુળતામાંથી બહાર આવવાનું છે, કે જેથી જો આપણે વ્યાકુળ થઈશું તો આપણે સેવા કરીશું, આપણે સેવા કરી શકીશું નહીં, અને આપણે સેવામાં વૃદ્ધિ પામી નહીં શકીએ. અને બીજા જે લોકો વ્યાકુળ છે એમની એ સેવા નહીં કરી શકે. એ પણ મારે તમારે આજે ખાસ કરીને કહેવાનું છે. હમણાં મેં તમને એ સાથે વચન શેર કર્યું કે 13મા અધ્યાયની અંદર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ વ્યાકુળ થયો. 13મા અધ્યાયની 21મી કલમ. એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી કહ્યું કે તમને ખચિત કહું છું કે તમારામાંનો એક જણ મને પરસ્વાધીન કરશે. 13મા અધ્યાયમાં, યોહાન 13મા. 14મા અધ્યાયની અંદર તમે જુઓ છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને કહે છે તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો. તો હવે 13મા અધ્યાયમાં ઈસુ વ્યાકુળ થયો છે, પણ 14મા અધ્યાયની અંદર બધા શિષ્યો વ્યાકુળ થયા છે. હવે આ વ્યાકુળ શિષ્યોની સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે કરી શકે? જો એ પોતાના જ વ્યાકુળતામાંથી બહાર નથી આવતો, પોતાની જ ગમગીનીમાંથી, પોતાના જ દુઃખમાંથી એ બહાર નથી આવતો, તો આપણે નથી કરી શકતા સેવા. તો એના માટે પ્રભુ ઈસુએ શું કર્યું એ હું તમારી સાથે ખાસ કહેવા માંગુ છું. યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 31મી કલમ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનમાં વ્યાકુળ તો થયો, ભાઈ તમારામાંનો એક જણ મને પરસ્વાધીન કરાવશે. એ મનમાં વ્યાકુળ થયો. જે શિષ્યોને તેને પ્રેમ કર્યો, જે શિષ્યોને તેને ખવડાવ્યું, જે શિષ્યોની તેને માટે પ્રાર્થનાઓ કરી, આખી રાત પ્રાર્થના કરી, વહેલી સવારે પ્રાર્થના કરી, મોડી રાત્રે પ્રાર્થના કરી, જે શિષ્યોને ના ગામડાઓમાં જઈને સેવાઓ કરી, જે શિષ્યોને તેને શીખવાડ્યું, જે શિષ્યોને પોતાનો જીવનનો મૂલ્યવાન 3.5 વર્ષ એને આપ્યા, અને એ શિષ્યોમાંથી એક જણ પરસ્વાધીન કરાવે. વાલાઓ, આવા પ્રસંગો થાય, આવી બાબત બને તો આપણે વ્યાકુળ અવશ્ય થઈ શકીએ છીએ. તે આપણે આમાં જોઈએ છે. પરંતુ 31મી કલમ, 13મા અધ્યાયની 31મી કલમ કહે છે કે પેલા યહૂદા ઇસ્કારિયોતને કોળિયો આપ્યો અને યહૂદા ઇસ્કારિયોત બહાર ગયો, અને તે બહાર ગયો અને તે વેળા રાત હતી, અને તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. અને ત્યાર પછીની કલમ કહે છે દેવ તેનામાં પોતેને મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. તો આ કલમ બહુ અગત્યની કલમ છે વાલાઓ. વ્યાકુળતાનો વિચારણામાં ના રચ્યા પચ્યા રહેવાનું, પડેલા રહેવાનું નથી. આપણે તો ઘોષણા કરવાની છે. પ્રભુ ઈસુએ કહ્યું કે બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. 32મી કલમ. અને દેવ તેને પોતાનામાં મહિમાવાન કરશે. હાલેલુયા. આજે મારે તમને કેવું છે, દરેક સેવકો, દરેક બાળકો, દેવ તમારી અંદર પોતાને મહિમાવાન કરશે. હાલેલુયા. એટલે વાલાઓ, આપણે જો વ્યાકુળતામાં રહીશું, પણ આ વિધાન જે છે ને, દેવ મને મહિમાવાન કરશે, દેવ મને મહિમાવાન કરશે, મારે દેવને મહિમાવાન કરવો છે. પણ દેવની એ વિચાર છે કે મારા સેવકો કેવા, જો મને મારી સેવા કરે છે, મને મહિમા આપે છે, હું તેને મહિમાવાન કરીશ. અને પ્રભુ ઈસુએ માટે એને એવું જ કર્યું. દીકરો છે બાપને મહિમા આપતો હતો, અને બાપ દીકરાને મહિમા આપતો હતો. હા, દેવ તમે બાપને આપ કરો છો, એ બાપ કરે છે. તો વાલાઓ, અને જ્યારે આ વિધાનો આપણે બોલવાના છે, આપણે આમાં આવું કરીને દેવ મહિમાવાન થશે, દેવ મહિમાવાન થશે, દેવને મહિમા મળશે, દેવ મારામાં મહિમાવાન થશે. આવા વાક્ય બોલીને બહાર ગયા પછી આપણે વ્યાકુળતામાંથી બહાર નીકળી જવાનું છે. અને વાલાઓ, ત્યારે આપણે સેવા કરી શકીએ છીએ. ત્યાર પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યાકુળતામાંથી બહાર આવી ગયો છે, ત્યારે 14મા અધ્યાયની અંદર શિષ્યોને જે જુએ છે અને કહે છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. વાલાઓ, વ્યાકુળ શિષ્યોની સેવા કરવાને માટે ઈસુ તૈયાર થઈ ગયો. કેવી રીતે તૈયાર થઈ ગયો? દેવ મહિમાવાન થયો છે, માણસનો દીકરો મહિમાવાન થયો છે, દેવ તેને પોતામાં મહિમાવાન કરશે, દેવ તેને વહેલો મહિમાવાન કરશે. આવું પોકારીને એ તૈયાર થઈ ગયો. વાલો,
ત્યાર પછી આપણે બીજી બાબત મારે તમને જોવાની કહેવાની છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ વ્યાકુળ થઈએ છે તો આપણે શું કરવાનું. તો મેં તમને 4 કારણો, 4 બાબતો હું તમારી સાથે શેર કરવા માંગુ છું. વ્યાકુળતાના સમયમાં આપણા બાઇબલના અમુક લિમિટેડ સમય અને પોર્શનમાંથી પહેલું કારણ, 4 કારણો, આ 4 કારણો કરીશું ને આપણે વ્યાકુળતામાંથી બહાર નીકળી જઈશું અને બીજાની સેવા કરી શકીશું, મંડળીની સેવા કરી શકીશું, દુઃખી રડનારાઓની સેવા કરી શકીશું. નંબર 1, વ્યાકુળ થઈ જાઓ તો મેં લખ્યું છે કારણ નંબર 1, પિતા પાસે જાઓ અને તમારું હૃદય ઠાલવી દો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પિતા પાસે જાઓ અને તમારું હૃદય ઠાલવી દો. યોહાનની સુવાર્તા તેના 12મા અધ્યાયની અંદર પણ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યાકુળ થઈ ગયો હતો અને વ્યાકુળ થઈ ગયો હતો. ત્યાં યોહાનની સુવાર્તા 12મા અધ્યાયની 27મી કલમ ત્યાં એવું કહે છે કે હવે મારો જીવ વ્યાકુળ થયો છે, હવે હું શું કરું? ત્યાર પછી લખેલું છે, હે બાપ મને આ ઘડીથી બચાવ. પણ એ જ કારણે લીધે તો હું આ ઘડી સુધી, હે બાપ મને આ ઘડીથી બચાવ. હે બાપ, હે પિતા. જ્યારે તમે વ્યાકુળ થઈ જાઓ ત્યારે નંબર 1, who is the first person you are going to go to? તમે કઈ વ્યક્તિની પાસે પહેલા જશો? વહેલાઓ હું તમને એક સજેશન આપું છું. આપણા ઈશ્વર પિતાની પાસે, પ્રભુ ઈસુની પાસે, પવિત્ર આત્માની પાસે જાઓ, પ્રાર્થના કરો અને તમારું હૃદય ઠાલવી દો. પ્રભુ હું વ્યાકુળ થઈ ગયો છું અને હવે મારો જીવ વ્યાકુળ થઈ ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતાને કહ્યું, હવે મારો જીવ વ્યાકુળ થયો છે, હું શું કરું, હું શું કહું, હું શું કહું? હે બાપ, કબૂલાત કરો તમારી વ્યાકુળતાની. અને આ નંબર 1, સૌથી પહેલા પિતા પાસે જાઓ, તમારા હૃદયને ઠાલવી દો અને તેને કહો, હું વ્યાકુળ થયો છું, પ્લીઝ હે પિતા, આ કેવી પરિસ્થિતિ આવી ગઈ, હું વ્યાકુળ થયો છું. નંબર 2, બીજી બાબત આપણે શું કરીશું? નંબર 2, પ્રભુ ઈસુએ કહ્યું 14મા અધ્યાયની પહેલી કલમ, પ્રભુ ઈસુએ શું કહ્યું છે યાદ રાખો, વાંચો. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. હાલેલુયા. તો દેવ યહોવાની પાસે જઈને તમારું હૃદય ઠાલવી દો. નંબર 2, તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખો. આ પરિસ્થિતિ આવી છે પણ આ પરિસ્થિતિની અંદર પ્રભુ કઈ બદલાયો નથી. પ્રભુ તો એનો એ જ છે. તમે પિતા પર વિશ્વાસ રાખો છો, તમે પ્રભુ પર વિશ્વાસ રાખો અને એ બીજું કારણ છે, દેવ પર અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખો. તો ત્રીજું કારણ મારે કેવું છે, તમને શું કહેવાનું છે એ મેં તમારી સાથે હમણાં થોડી વખતમાં ઘોષણા કરો. પ્રભુના વચનોની ઘોષણા કરો. પ્રભુના વચનોની ઘોષણા, પોકાર કરો. એ આપણે જોઈ ગયા પણ ફરીથી આપણે જોઈ લઈએ. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને 31મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘોષણા કરે છે. શું ઘોષણા કરે છે? તો કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. દેવ 32મી કલમ, દેવ તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. યસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસથી આ બોલવા લાગ્યો. દેવ તેને મહિમાવાન કરશે અને દેવ તેને વહેલો મહિમાવાન કરશે. પ્રેઝ ધ લોર્ડ. તો વાલાઓ, આપણે પણ આ ત્રીજો જે કારણ છે એ પ્રભુના વચનની ઘોષણા કરો. ચોથું કારણ મારે તમારી સાથે શેર કરવાનું છે એ ઈસુની શાંતિ પર ભરોસો રાખો અને તેને જકડી રાખો. 14મા અધ્યાયની 27મી કલમ, 14મા અધ્યાયની 27મી કલમ એવું કહે છે, જેમાં 14મા અધ્યાયની 27મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે તેના શિષ્યોને? હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો ને બીવા પણ ન દો. હાલેલુયા. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. આ ચોથી બાબત કે આપણે પ્રભુ ઈસુની શાંતિ જેણે આપી છે તે આપણે એના પર ભરોસો રાખવાનો છે. પ્રભુએ મને શાંતિ આપી છે. યસ, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવો જગતમાં થાય, ગમે તેવું ફેમિલીમાં થાય,
ગમે તેવું મંડળીમાં થાય, પણ હું એ શાંતિ, પ્રભુની શાંતિમાં આનંદિત રહીશ, પ્રભુની શાંતિમાં સ્વાસ્થ્ય રહીશ. તો જો ભાલાઓ આપણે આ 4 બાબત કરીશું તો વ્યાકુળતામાંથી આપણે બહાર જતા રહીશું. અને ત્યાર પછી હું તમને કહીશું, જો ઈસુ વ્યાકુળતામાંથી બહાર ના ગયો હોત તો શિષ્યોની સેવા કરી શક્યો ના હોત. યોહાનના 13મા અધ્યાયની અંદર તે વ્યાકુળતામાંથી બહાર આવી ગયો છે. 14મા અધ્યાયમાં તે શિષ્યોને વ્યાકુળતામાંથી બહાર આવે છે, એક સેવા કરી શક્યો. 14મો અધ્યાય, 15મો અધ્યાય, 16મો અધ્યાય યોહાનનો આયા જ ના હોત જો ઈસુ વ્યાકુળતામાંથી બહાર થયો ના હોત તો. અને વાલાઓ, પવિત્ર આત્માનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શક્યો ના હોત. પવિત્ર આત્મા યોહાન 14, 15, 16 ની અંદર ખાસ કરીને સંબોધક અને પવિત્ર આત્મા વિશે પ્રભુ કહે છે, વચનો આપે છે, શિક્ષણ આપે છે, એ આવી શક્યું ના હોત. 17મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને માટે પ્રાર્થના કરે છે, એ પ્રાર્થના ના કરી શક્યો હોત. 18મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરે છે. અને સૌથી અગત્યનું કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, સૌથી મહત્વનું કામ એ તમારે માટે, મારે માટે, જગતના લોકોને માટે વધસ્તંભ પર મૃત્યુ પામવાનું, એ તે કરી શક્યો ના હોત. આ વ્યાકુળતામાંથી બહાર આવવું પડશે સેવા કરવાને માટે, પ્રભુએ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે. પ્રભુ, આજે મારી ખાસ પ્રાર્થના છે, વાલા સેવકો, બાળકો, વિશ્વાસીઓ, આ વચન વડે પ્રભુ તમને આશીર્વાદ આપે. અને મારી પ્રાર્થના છે કે એકથી કોઈ પણ આપણે વ્યાકુળતામાં ના રહીએ, વચનમાં બહાર આવીએ. આપણે 4 બાબતો કરીએ, જે ત્યાં આજના વચન પ્રમાણે પિતાની પાસે જઈએ, હૃદય ઠાલવી દઈએ, દેવ પર અને ઈસુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુના વચનોની ઘોષણા કરીએ અને ઈસુની શાંતિ પર ભરોસો રાખીએ. અને પ્રભુ આપણા હૃદયોને આપણને આપણા સેવાઓમાં વૃદ્ધિ લાવશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રભુ, હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે તમને આ વચનથી આશીર્વાદ મળ્યો હશે. આજે હું તમારા માટે ટૂંકી પ્રાર્થના કરું. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરું છું, હે બાપ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, જે તારણ તમે અમને આપ્યું છે, જે સેવા તમે અમને આપી છે, જે તેડું તમે અમને આપ્યું છે, જે જીવન તમે અમને આપ્યું છે, એની અંદર પ્રભુજી ઘણી બધી વખત અમે નાસીપાસ થઈ જઈએ, અમે દુઃખી થઈ જઈએ, પ્રભુજી અમે વ્યાકુળ થઈ જઈએ. પ્રભુ, મારી ખાસ પ્રાર્થના છે કે અમે અમારી વ્યાકુળતામાં બેસી ના રહીએ, અમે રાઇઝ અપ થઈ જઈએ, અમે ઉઠી જઈએ પ્રભુ. અને પ્રભુ, અમે સેવા કરીએ, જે હેતુથી તમે અમને બોલાવ્યા છે, જે તેડાને કારણે તેડાથી તમે એ તેડામાં અમે આગળ વધીએ. અને અમે ઈસુની શાંતિ પર, અમે પિતા પર પણ ભરોસો રાખીએ, અમે પ્રભુ ઈસુ પર ભરોસો રાખીએ, વચનોની ઘોષણા કરીએ. અને પ્રભુ, અમારા લોકોની, અમારા કુટુંબની, અમારા બાળકોની અમારી સેવા કરીએ પ્રભુજી. એને માટે આજે અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. જો આજે કોઈનો જન્મદિવસ છે, જો આજે કોઈની લગ્ન વર્ષગાંઠ છે, તો આજે તમે તેમને વિશેષ આશીર્વાદ આપો આ વચન વડે, તેવી મારી ખાસ પ્રાર્થના છે. સર્વને તમે તમારો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ મારા સ્વામીના નામમાં માગું છું, સાંભળી માન્ય કરો. આમેન, આમેન, આમેન.